હાલો મિત્રો, હવે આપણે આવી ગયા છે હરસતી માના મંદિરે કોયલા ડુંગર. અહીંયા હરસતી માનું મંદિર છે, બહુ જૂનું મંદિર છે. હવે ત્યાં આપણે દર્શન કરશું. આ છે હરસતી માનું મંદિર. હરસતી માનું મંદિર છે, આ બધા દર્શન કરવા આવ્યા છે. માતાજી અહીંયા આમ સ્થાનક છે એનું, પણ અહીંયા ઉપરથી મંદિર તોડીને વયા ગયા એવું કહે છે બધા. અહીંથી બહુ મસ્ત નજારો દેખાય છે. જો આ દરિયો છે, અહીંયા બગીચો પણ છે. બહુ મસ્ત નજારો છે. પવન પણ ઠંડો ઠંડો બહુ સારો આવે છે. આ બાજુ પણ દરિયો છે. આ મંદિર જોતા એવું લાગે છે કે આ બહુ પહેલાનું મંદિર છે, જૂનું મંદિર તો છે, પણ આમાં કહેવામાં આવે છે રહસ્ય બહુ જૂનું છુપાયેલું છે કે આમાં બહુ જાજો ખજાનો છુપાયેલો છે. આ પર્વત ઉપર જ્યાં મંદિર સ્થાપના છે, પણ કહેવામાં આવે છે કે આપણે તો બસ દર્શન કરવા આવ્યા છે, તો દર્શન કરશું ને મજા કરશું. શું કેવું મિત્રો? જુઓ દરિયો જુઓ. નીચે પણ માતાજીનું મંદિર છે, ત્યાં પણ તમને દર્શન કરાવશું. ઉપર મંદિર છે, ત્યાંથી દરિયો બહુ મસ્ત દેખાય. વેળ હાલી આવે છે, દરિયો મોજા મારે છે. અહીંયાથી આખું મંદિર દેખાય છે. એમ કહેવાય છે કે આ માથેથી મંદિર તોડીને માતાજી નીકળી ગયા, અને નીચે પણ મંદિર છે. ત્યાં પણ આપણે દર્શન કરવા જઈશું. તમે અહીંયા આવો, ફરવા લાયક સ્થળ છે, મસ્ત જગ્યા છે. તમે એક વખત નજારો જોઈ લો. તમે જોઈ શકો છો, જગ્યા બહુ મસ્ત છે. અહીંયા બધા ટેકરી પણ કરે છે, એમ કે પાપ ધોવાઈ જાય, એટલે બધા ટેકરી કરે છે. આ કિશુ નમિશાની ટેકરી કરે છે, એના પાપ ધોવાઈ જાય. હજુ ખબર છે, જીયન પણ કરે છે. હવે આપણે ધીમે ધીમે નીચે ઉતરી જશું. આમ કઈ રસ્તો બસતો નથી, પણ કેડી છે નાની એવી, ત્યાંથી ચડાતા અમે હવે નીચે ઉતરી જશું. હવે રસ્તાનું કામ ચાલુ થઈ ગયું છે, રસ્તો પણ બનાવે છે. વાહન અહીંયા આવી જાય ને એવો રસ્તો બનાવે છે. નીચે આવી ગયા છે દર્શન કરવા. આવે આપણે હાલો, આપણે જે કરવા જવાનું છે. આ નીચેનું મંદિર છે. હવે આપણે જઈશું હરસતી માના દર્શન કરવા. અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે, એટલે નીચેથી દર્શન કરી લેજો. અમે તો દર્શન કરી આવ્યા, તમે નીચેથી દર્શન કરી લેજો.
હા આપણે દર્શન કરીને વહી આવ્યા છે. હવે થોડીક ખરીદી કરી